મોડર્ન વર્લ્ડમાં બધી જ વસ્તુઓ છે. 5G નેટવર્ક્સ, AI એડવાન્સમેન્ટ્સ, કમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન એટ ધ સ્પીડ ઓફ લાઇટ, અને આ બધી જ વસ્તુઓ મેજર થઈ શકે છે. જોવા જેવી વાત એ છે કે આ બધા જ વગર જીવન ચાલી શકે છે. એક એવી વસ્તુ કે જે કુદરતે આપણને આપી છે, માણસ એને મેજર કરી શકે છે અને એના વગર જીવન શક્ય નથી, એ છે પાણી. એક વિચાર કરીને જુઓ, તમે તમારા ઘરમાં આવતી ઇલેક્ટ્રિસિટીથી લઈને રાંધણ ગેસથી લઈને પોતાની ડેલી હેલ્થ પણ મેજર કરો છો, પણ પાણી, ત્યાં આપણે ચૂકી જતા હોઈએ છીએ. Here is someone who decided to measure water to sustain human life in the future. અમદાવાદની એક એવી સોસાયટી કે જ્યાં પાણીના મેજરિંગને લઈને ખૂબ બધા પ્રોબ્લેમ્સ હતા. મીટર લગાવવાનું નક્કી તો કર્યું, બટ ધ બિગેસ્ટ ચેલેન્જ વોઝ પ્લમ્બિંગ. પણ એડીએમ વોટર મીટર્સની એક્સપર્ટીઝના કારણે એ ચેલેન્જ પણ ઓવરકમ કરવામાં સક્ષમ રહ્યા. મારું નામ રુદ્રેશ રાવલ છે. હું શુકન પ્લેટિનમ સોસાયટીમાં રહું છું. હું ચેરમેન તરીકે ફરજ બજાવું છું. સૌથી પહેલાં અમારો મેઇન મકસદ હતો કે એક્સપેન્સ ઓછો કરવો સોસાયટીનો, ને એના પછી અમે બધું એડીએમ મીટર ધારો કે છે ઉત્સવભાઈ છે આપણે, તો એમની પાસે બી ચર્ચા વિચારણા કરી, એમને બોલાવ્યા અહીંયા, એના શું ફાયદા છે એમને કીધું તમે ડીપમાં જણાવો, કારણ કે એમને જનરલ ખબર હતી પણ એક્ઝેક્ટ શું ફાયદા છે એ એમને અમે ડીપમાં જણાવ્યા. એ સોસાયટી જૂની છે, 15 વર્ષ જૂની સોસાયટી છે. હવે એ ટાઈમે બિલ્ડરે કન્સીલ ફિટિંગ આપેલું હતું, બરાબર, એટલે એક ભેજના ઇસ્યુ બી હતા, રાઈટ. હવે આ વોટર મીટરનો જ્યારે અમે પ્રોજેક્ટ લેતા હતા ને ત્યારે એક વસ્તુ નક્કી હતી કે અમારે પાઇપ છે એ બધી આઉટસાઇડ કરવી જ પડશે. નોર્મલી એક જૂની સોસાયટી માટે આ બધો ખર્ચો નવેસરથી કરવો ઇઝ અ બિગ ટાસ્ક. એટલે ફ્રોમ અ બિહેવિયરલ પોઈન્ટ ઓફ વ્યૂ સોસાયટીને સમજાવવા, મેમ્બર્સને કન્વિન્સ કરવા અને એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા, કારણ કે બધી જ સોસાયટીના ડિફરન્ટ પ્લમ્બિંગ્સ, ડિફરન્ટ ચેલેન્જીસ હોય છે અને ક્યાંથી લાઈન કાઢવી, ટેરેસમાં કેમ ફેરવવી, એ બધા એક ચેલેન્જીસ હોય. માની લો કે આપણે આ સોસાયટીની વાત કરીએ છીએ તો 5 માળ છે, તો હેડર પછી 5 મીટર લાગે. સે ફોર એક્ઝામ્પલ આપણે એક બાજુનો ફ્લોર કન્સિડર કરતા હોય તો 504, 404, 304, 204 અને 104. એ બધા જ મીટરમાંથી જે ઇન્ડિવિજ્યુઅલ લાઈન નીકળી પેરાપેટમાં જ તમારી ફરી જાય. અને જ્યાં તમારી જૂની લાઈનના કનેક્શન્સ હોય એની જગ્યાએ બહાર એક્સટર્નલી નવેસરથી 12 લાઈનો ઉતરે, એટલે તમને ઉપરથી 5, 4, 3 એમ લાઇન્સ ઉતરતી દેખાય. અને એ તમારા બાથરૂમ કે તમારા વોશયાર્ડ કે એના કનેક્શનમાં એક્સટિરિયરમાંથી જ જોઈન્ટ થઈ જાય. એટલે કોઈ અંદર તમારે ચેન્જીસ પ્લમ્બિંગના બાથરૂમમાં કે ઘરમાં ના આવે, બધું બારોબાર જ થાય. આ બિલ જ્યારે આપણે વોટર મીટર લગાવ્યું એના પહેલાંનું છે, બરાબર. એના પછી અત્યારે જે આપણું વોટર મીટર લાગી ગયું એના પછી કરંટ બિલ. હું આ જ સોસાયટીનો એક્ઝામ્પલ મેન્શન કરીશ. આજે ઓન એન એવરેજ રફલી અમને 35 lakhsનો કોસ્ટ આવેલો એટ ધ ટાઈમ ઓફ ધ પ્રોજેક્ટ પ્રપોઝલ, વિચ ઇન્ક્લુડેડ 3 મેઇન આસ્પેક્ટ્સ. નંબર 1 મીટર કોસ્ટ, નંબર 2 પ્લમ્બિંગ કોસ્ટ એન્ડ નંબર 3 લેબર. આજે હું મીટરને ખાલી સાઈડમાં કાઢી નાખું ને તો આઈ થિંક એમના સોસાયટીમાં જો પ્લમ્બિંગ પ્રોવિઝન આજે એમને નવેસરથી કર્યું, સિંગલ ઇનલેટ પ્લમ્બિંગ, ટેરેસમાં મીટર લગાડીને હેડર ફેરવ્યું, આખું આ બધું જે કર્યું, એ પહેલેથી જો પ્રોવિઝન હોત તો કદાચ એઝ અ સોસાયટી એમના 18 થી 20 લાખ રૂપિયા બચી જાત. Government subsidies can really help promote this cause. Requesting all the government bodies and municipal corporations, if you are watching, તો તમારી મદદથી આપણા શહેરો ફરી એક વખત પાણીથી સમૃદ્ધ થઈ શકે છે.